આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત દીપાવલી પર્વના શુભ દિવસોનું મહત્વ કથા વાર્તાના માધ્યમથી ટૂંકમાં જાણીશું। માનવીની અંદર રહેલા દુર્ગુણો ઉપર સદ્ગુણોના વિજયના પ્રતીક રૂપે માટીના કોડિયામાં રૂની દિવેટ બનાવીને દીવો પ્રગટાવાય છે। હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ શુભ પર્વ છે। ધનતેરસના દિવસે સ્વાસ્થ્ય અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની સાંજે પૂજા કરવામાં આવે છે। તેમજ મુખ્ય પ્રવેશ દ્વારને રંગબેરંગી દીવાઓથી કે રોશનીથી શણગારવામાં આવે છે। ધનતેરસની રાત્રે લક્ષ્મી અને ધન્વંતરીના માનમાં આખી રાત દીવાઓ પ્રગટાવવામાં આવે છે। વાઘ બારસના દિવસથી દિવાળીના તહેવારની ઉજવણી ચાલુ થાય છે। વાઘ બારસ એટલે કે વસુ બારસના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે। ગાય વૈદિક પરંપરાઓમાં પવિત્ર સ્થાન ધરાવે છે। તેને ગૌ માતા તરીકે કહીને પૂજવામાં આવે છે। ધનતેરસ વાઘ બારસના પછીના દિવસે આવે છે। ધનતેરસ એ દિવાળી પર્વના શરૂઆતનો બીજો દિવસ છે। તે દિવસે ઘર, દુકાન કે ઓફિસ વગેરેને દીવાઓ અને રોશની વડે શણગારીને આગળ રંગોળી કરવામાં આવે છે। આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીના 2 દિવસ પહેલા આવતા આ દિવસે રંગોળી પૂરીને આંગણામાં સુશોભન કરવામાં આવે છે। આ દિવસે નવું ધન, ખાસ તો સોનું ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે। લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે। ધનતેરસના શુભ દિને ધન, ધાન્યની સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્વ છે। લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે। આરોગ્યના દેવતા તથા આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે। ધનતેરસના દિવસે દિવાળીની તૈયારીમાં જે ઘરોને હજુ સુધી સાફ કરવામાં આવ્યા નથી તેઓને સંપૂર્ણ રીતે સાફ કરીને ધોળવામાં આવે છે। પછી સાંજે સ્વાસ્થ્ય અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે। દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પુરાણ કથા પ્રમાણે દીવાની હારમાળા એટલે દીપાવલી તે સાથે જેનો પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર એટલે માત્ર ધનતેરસ છે। વળી ધનતેરસનું અન્ય એક મહત્વ પણ છે। તે કથા પ્રમાણે બલિરાજાના કારાગૃહમાં પુરાયેલા લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન શ્રી વિષ્ણુએ ધનતેરસને દિવસે જ મુક્ત કરાવ્યા હતા। માટે આ દિવસ લક્ષ્મી પૂજનનો માનવામાં આવે છે। આમ તો જો કે ધનના સ્વામી કુબેર છે। કાળી ચૌદશ દિવાળીની આગલી રાત્રે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે। ધનતેરસ પછીના દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે। આજના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે। એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે। સાંજે ગૃહિણીઓ કાણાવાળા વડા,
અને પૂરી ઘર નજીકના 4 રસ્તે મૂકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલના દીવાની મેષ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ પરંપરાગત રીતે માનવામાં આવે છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાના સાધકોનો પ્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદ્ગુણોના વિજયના પ્રતીક રૂપે માટીના નાનકડા કોડિયામાં મૂકેલા દીવામાં તેલ ભરી તેને પ્રગટાવે છે. દીપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા. સંસ્કૃતમાં દીપ એટલે દીવડો અને આવલી એટલે હારમાળા. અસત પર સત્યના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ચોપડા પૂજન માટે દિવાળીનો દિવસ પસંદ કરે છે. બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે, અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને ભાઈ બીજ એ કારતક સુદ બીજના દિવસે આવતો હિન્દુ પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ ભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવીને ઉજવાતો હોય છે. ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ યમુનાને યમની બહેન માનવામાં આવે છે, અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે, અને ત્યારથી જ આ પર્વ મનાય છે. ભાઈ બીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતીક છે કર્તવ્ય અને મંગલ કામનાનું. અને આ માન્યતા છે કે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવારને બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈ બીજનો તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ બહેનની પવિત્ર જોડીનો. આમ આજે દીપાવલી પર્વના તહેવારો અને ઉત્સવોની તથા મહત્વની વાતો ટૂંકમાં સાંભળી, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.